हेलो फ्रेंड्स, हूँ છું તુલસી સોલંકી. ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર આપણે નાણું અને તેના જે કાર્યો છે, એટલે કે બેંકના જે કાર્યો છે, બેન્કિંગ કાર્યો, તેના વિશે માહિતી મેળવતા હતા. કે બેંકના જે કાર્યો છે એ ગૌણ કાર્યો અને મુખ્ય કાર્યો, તેના વિશે માહિતી મેળવી હતી. હવે આપણે જોવાનું છે કે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ કઈ રીતે થયું, અસ્તિત્વ એટલે કે એનું નિર્માણ કઈ રીતે થયું ભારતમાં, તો એના વિશે સામાન્ય માહિતી મેળવીએ. તો તેની અંદર જે શેડ્યુલ બેંકો છે, એટલે કે જે સરકારી બેંકો છે, વેપારી બેંકો છે, એ દરેકની માહિતી અહીંયા આવી જશે. તો એના વિશે આજે આપણે જોઈશું. તો ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની બેંકો જોવા મળે છે, ખાનગી અને એક સરકારી, એટલે કે જાહેર જે બેંકો કહેવાય છે. સરકારી બેંકો કે જેનો સામાન્ય વહીવટ જે છે કે એનું કામકાજ છે એ દેખરેખ માત્ર સરકારના હસ્તક હોય, કે જેના ઉપર સરકારનું નિયંત્રણ હોય તેવી બેંકો. અને બીજી છે માલિકીની, એટલે કે કોઈના હકની હોય, કોઈના માલિકીની હોય, કોઈના સંસ્થા એટલે કે પેઢીની સંચાલન દ્વારા ચાલતી હોય, એવા પ્રકારની પણ બેંકો જોવા મળે છે. તેમાં જોઈએ હવે ભારતમાં બે વેપારી બેંકોનું અસ્તિત્વ. ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ પણ થયો છે. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળે છે. અને સાથે સરકારી બેંકો પણ અસ્તિત્વમાં છે. તો 1991 જે આર્થિક નીતિ રજૂ થઈ એના પછી વિશ્વની જે આંતરરાષ્ટ્રીય બેંકો છે કે જે ખાનગી કક્ષાની બેંકો છે, એણે પોતાનું આધિપત્ય જમાવવા માટે અથવા તો જે માર્કેટની અંદર ફેલાવો કરવો છે, તો એવો ફેલાવો 1991 પછી એનો વધી ગયો છે. એટલે કે જાહેર જે સરકારી બેંકો છે એને કરતાં અત્યારે ખાનગી બેંકોનું અસ્તિત્વ વધારે છે. પરંતુ એનો જે કંઈ ઉપરના જેનો હાથ છે એ તો જાહેર બેંક જ એના ઉપર કામ કરે છે, પરંતુ એના અંડરમાં આ માલિકીની બેંકો કામ કરવું પડે છે. પરંતુ વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેંકના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં, એટલે કે બીજા શેડ્યુલમાં પ્રવેશ પામી હોય, એટલે કે તે રીતે સ્થાપાઈ હોય, કે જે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, સૌથી મોટામાં મોટી બેંક ભારતની ગણવામાં આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે મધ્યસ્થ બેંક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એની સ્થાપના ક્યારે થઈ હતી? 1934માં, એટલે કે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. અને એની અનુસૂચિ જે છે, એટલે કે એની જે ધારા કોલમ છે, એ કોલમની અંદર એની જે બેંકો એને સાથે સંકળાયેલી હોય એને સરકારી અથવા તો વ્યાપારી બેંકો તરીકે ઓળખવામાં આવે છે. તેની કાયદેસરની વ્યાખ્યા એવી થાય કે જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં બીજા શેડ્યુલમાં પ્રવેશ પામી હોય, તે રીતે સ્થપાઈ હોય, તેને શેડ્યુલ બેંક કહેવામાં આવે છે. અને તે જ ખરી બેંક છે. ખરી એટલે હકીકતની બેંક જે છે કે જે આપણને વિશ્વાસ રાખી શકીએ એવા પ્રકારની બેંક છે, તો એ શેડ્યુલ બેંક તરીકે ઓળખવામાં. આવી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે. એટલે કે રિઝર્વ બેંક જે છે એના જે કામકાજ છે, એના શેડ્યુલ જે છે એ પ્રમાણેનું જ એને કામકાજ કરવું પડે છે. હવે એના પછીનો નેક્સ્ટ એટલે કે જે છે કે શેડ્યુલ બેંકો કઈ છે, તો એમાં વેપારી બેંકો અને સહકારી બેંકો બંને છે. તો વેપારી બેંકોની જે જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો, એટલે કે RRBS, કે એટલે આપણે ગ્રામીણ કક્ષાએ જે બેંકો છે તે. અને સહકારી બેંકો છે એ માત્ર એક સંસ્થારૂપી કામ કરતી હોય છે. તો અહીંયા આપણને શેડ્યુલ બેંકો જે છે એનું સામાન્ય માહિતી અહીંયા આપવામાં આવેલી છે. હવે આપણે જે મુખ્ય મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તે જોઈએ કે મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક કોને કહેવાય છે ને તેનું કામકાજ કેવું છે, ક્યારે સ્થપાણી હતી ભારતમાં, તો તેના વિશે જોઈએ કે દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. તો દરેક પ્રકારનો જે વહીવટ છે એ વહીવટ કોના હાથમાં? કે મધ્યસ્થ બેંક હોય, દેશની સૌથી મોટી બેંક ગણવામાં આવે છે. અને અન્ય બેંકો છે એ તમામ બેંકનું કાર્ય એ મધ્યસ્થ બેંકના હાથમાં હોય છે. એના અંકુશની અંદર એને કામગીરી કરવી પડે છે.
ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. એટલે કે જે સરકાર છે, આપણે ભારત છે, તો ભારતની જે સંસ્થાઓ છે, એટલે કે જે વ્યક્તિઓ છે કે એના જે ગ્રાહકો જે છે કે જે ખાતાધારકો છે, તો એ ખાતાધારકોને પોતાના વિશ્વાસપાત્ર રાખી અને પ્રજાના કલ્યાણ હેતુસર એ કામકાજ કરે છે અને તેના માનહાનિની જાળવણી રાખે છે. તો અહીંયા આરપી કંટ જે છે, તો એના મત અનુસાર મધ્યસ્થ બેંક એટલે શું કે આરપી કંટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. તો ખાસ યાદ રાખવાનું કે આરપી કંટ છે એના શબ્દોમાં મધ્યસ્થ બેંક તરીકે કોને કહેવામાં આવે છે કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના એટલે કે નાણાંના પ્રમાણના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. જ્યારે આપણે કટોકટી આવે છે દેશની અંદર ત્યારે પણ આપણે મધ્યસ્થ બેંક છે એ ખૂબ જ ઉપયોગી છે. એટલે કે એના ઉપરથી જ આપણે કામકાજ કરી શકીએ છીએ. કોઈ પણ બેંકને જ્યારે ખાડામાં જાય છે એટલે કે જ્યારે ખોટમાં જાય છે ત્યારે એને સહાય કરવા માટે મધ્યસ્થ બેંક ખૂબ જ મહત્ત્વની છે. અથવા તો કોઈ બેંક ઉઠી ગઈ છે તો એ જેના ગ્રાહકો છે એને પોતાનું જે ખાતું અથવા તો એને જે ડિપોઝિટ જમા કરાવેલી હોય છે તો એ મધ્યસ્થ બેંક એને વળતર પૂરું પાડે છે. તો એ ખૂબ જ મહત્ત્વની છે. એટલે કે જે દેશનો આર્થિક અર્થતંત્ર છે એના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી તેને સોંપવામાં આવેલી હોય છે. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે. મધ્યસ્થ બેંકનું મુખ્ય કાર્ય શું છે? સર્વોચ્ચ બેંકનું કે જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રની મદદ કરવાનું છે, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું. એટલે કે જે અન્ય બેંકો છે એની ઉપર નિયંત્રણ રાખવાનું કામકાજ કરે છે. બીજું કે એ અમુક બેંકો છે એ ખોટમાં જતી હોય તેને પ્રોત્સાહન આપી અને ફરીથી ઉગારવાનું કામ કરે છે. તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. તો આ મધ્યસ્થ બેંક છે એનું મુખ્ય કાર્ય જોયું. હવે મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે. એટલે કે જે આપણે સરકાર છે એને જે નાણાકીય મદદ જોઈએ છે તો એ દરેક પ્રકારની મદદ એ પણ પૂરી પાડે છે. તો હવે જે એનું મુખ્ય કાર્ય છે એ સરકારને મદદરૂપ થાય છે. એટલે કે નાણાકીય સલાહો પણ પૂરી પાડે છે અને તેને દરેક ક્ષેત્રની અંદર એટલે કે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ જ મદદરૂપ સલાહ સૂચન પણ પૂરું પાડે છે. હવે ભારતીય રિઝર્વ બેંક છે એનું મુખ્ય કાર્ય અને તેના વિશે આપણે જોઈએ કે એના કાર્યો કેવા છે તેના વિશે જોઈએ. તો ભારતીય મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. ખાસ યાદ રાખવાનું કે ભારતની જે મધ્યસ્થ બેંક છે કયા નામે ઓળખાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. પછી 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના એટલે કે 1 એપ્રિલ 1935માં થઈ હતી. 1934ની સાલની અંદર એટલે કે 1934માં આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે એની સ્થાપના થઈ હતી કે 1 એપ્રિલ 1935માં. હવે એ જે સ્થાપના થઈ એ સમયે કઈ રીતે એનું ખાનગી મૂડીરોકાણથી થઈ કે ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી. જાન્યુઆરી એટલે કે 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. પોતાના હસ્તક એ બેંકને લીધી. ત્યાં સુધી રિઝર્વ બેંક છે એ મધ્યસ્થ બેંક તરીકે કામ કરતી હતી, પરંતુ એ કોઈના હાથ નીચે કામ કરતી હતી, પણ સરકારના હાથમાં એનો વહીવટ હતો નહીં. પરંતુ 1 જાન્યુઆરી 1949થી આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને દેશની મધ્યસ્થ બેંક તરીકે જાહેર થઈ. તો આરબીઆઈની દેશની સર્વોચ્ચ બેંક છે એટલે કે એપેક્સ બેંક તરીકે ઓળખવામાં આવે છે.
તો આરબીઆઈની આપણે દેશની સૌથી મોટી બેંક એટલે કે આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પણ ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ ઘડે છે. નાણાકીય નીતિ ઘડવામાં પણ સર્વોચ્ચ બેંક છે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરે છે, કારણ કે જે નીતિ બહાર પાડે છે એ નાણાં આપણને મધ્યસ્થ બેંક પૂરા પાડે છે. એટલા માટે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એના કાર્યો સામાન્ય જોઈએ તો એના મુખ્ય 5 કાર્ય છે. એ મુખ્ય કાર્યો એના 5 છે, તો તે જોઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. એના કાર્યો છે એની અંદર જોઈએ કે પહેલું ચલણ બહાર પાડવાનું કાર્ય. ચલણ છે તો જે આપણે રોજબરોજમાં ઉપયોગ લઈએ છીએ એ નાણું, તો એ નાણું જે છે તો સરકાર 2 રૂપિયાથી નીચેની જે નોટો છે એ આપણા નાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવે છે, અને 2 રૂપિયા કરતાં વધારે કિંમતવાળી જે નોટો છે 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા કે 500 કે 2000, તો એ જે નોટો છે એ આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. તો એને કામ સોંપવામાં આવ્યું છે કે ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. બીજું કે સરકારની બેંક તરીકેનું કાર્ય, એટલે કે જે સરકાર છે એને ગમે ત્યારે અડધી રાતે પણ જરૂર પડે છે ત્યારે બેંક એને નાણાં પૂરા પાડે છે. એટલે કે કટોકટીના સમયે પણ બેંક આપણી સરકારને મદદરૂપ થાય છે અને દેશને ઉજાગર એટલે કે આગળ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. એટલે કે વિવિધ પ્રકારના જે બોન્ડ રજૂ થાય છે એ બોન્ડમાં બેંક છે એક ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે, એટલે કે સરકારને ધિરાણ પૂરું પાડે છે. હવે ત્રીજા નંબરનું છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. એટલે કે બેંકોની બેંક છે એટલે કે એના ગોડફાધર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ સૌથી મોટી છે એટલા માટે. તો એ ગોડફાધર છે તો એટલા માટે થઈ અને બેંકોની બેંક તરીકે ઓળખવામાં આવે. અને બેંકોના અંતિમ સહાયક એટલે કે છેલ્લે કોઈ સહાય ન કરે ત્યારે કોણ સહાય કરે કે મધ્યસ્થ બેંક, કારણ કે એ જો ખાડામાં થતી હોય કે ખોટમાં જતી હોય ત્યારે બેંક ઊંચા હાથ કરી દે. ઘણી વખત આપણે જોવા મળે કે ઉઠી જાય છે, તો એ જ્યારે ઉઠી જાય છે બેંકો ત્યારે એનું જે લેવલ જાળવી રાખવું છે તો એ લેવલ જાળવવાનું કાર્ય એટલે કે અંતિમ સહાયક તરીકેનું કામ કરે છે. પછી ચોથું છે કે શાખ નિયમનની કામગીરી કરે છે, એટલે કે જે બજારની અંદર મૂડી ફેરવવાનું કામ છે તો એ નાણાં આપણી જે રિઝર્વ બેંક છે એના હાથથી થાય છે. એટલે કે જો બજારની અંદર શાખ પ્રવૃત્તિ વધતી જાય તો આપણે નાણાંનું ભંડોળ છે એ પણ વધતું જશે. પછી 5મા નંબરનું છે વિદેશી હુડિયામણની જાળવણીનું કાર્ય. એટલે કે વિદેશી હુડિયામણ છે, વિદેશી રોકાણકારો જે છે એ જ્યારે આપણા દેશની અંદર રોકાણ કરે છે ત્યારે એના ઉપર એને અમુક ટકા જે દર નક્કી કરવામાં આવેલા છે એ દરથી નક્કી કરી અને એ હુડિયામણ પૂરું પાડવામાં આવે છે. આમ આપણી આરબીઆઈ છે એ ખૂબ જ મહત્ત્વની છે, એટલે કે આરબીઆઈ ભારતના વિદેશી હુડિયામણના જથ્થાની સાચવણી કરે છે, તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. એટલે કે આપણા જે નાણું છે એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. હવે આરબીઆઈના જે બિન નાણાકીય કાર્યો છે એમાં નિયમન અને દેખરેખની કામગીરી, એટલે કે બધા ઉપર સામાન્ય ધ્યાન જ રાખવાનું છે. એને બેઠા બેઠા આપણા સ્કૂલ જોઈએ તો સ્કૂલની અંદર પ્રિન્સિપલ છે તો મોસ્ટ ઓફ આપણે પ્રિન્સિપલ હોય એ શું કામ કરશે કે આપણા શાળાની અંદર છે એ શિક્ષકોના જે શિડ્યુલ છે એ નક્કી કરશે અને બધાના ઉપર ધ્યાન રાખવાનું કામ કરશે. તો એની ઉપર જે ટ્રસ્ટીઓ છે, ટ્રસ્ટીઓ શું કામ કરશે, માત્ર એ શાળાના જે સંચાલન છે એ સંચાલનનું જ કામ કરશે. એની નીચે આચાર્ય છે, એની નીચે શિક્ષકો છે, તો એ એકબીજા ઉપર ભારણ આપશે. તો આવી રીતે નિયમન અને દેખરેખની કામગીરી આપણી જે આરબીઆઈ છે એ કરે છે. પછી બીજું છે પ્રોત્સાહન કાર્યો. એટલે ઘણી વખત છે એ હુડિયામણ છે અથવા તો નાણાં છે એ ઘણી વખત શાખ સર્જનનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં કરે છે, તો એને પ્રોત્સાહન પણ આપે છે, ઇનામ પણ આપે છે અને એના જે ટોપ નંબરની બેન્કો છે એમાં સમાવેશ કરે છે. અને રાષ્ટ્રીયકરણ જ્યારે એની નીતિ તેના જે કાયદાઓ બને છે ત્યારે રાષ્ટ્રીયકરણની અંદર તેનો સમાવેશ પણ કરે છે. આ રીતે એને પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. તો સામાન્ય આવા બિન એના કાર્યો છે, એટલે કે બિન નાણાકીય કાર્યો છે. પછી ત્રીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્યો. સમાવેશી વિકાસ એટલે કે દેશની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એમાં એનો સમાવેશ કરી દેવો, બેન્કોનો પણ સમાવેશ કરવો અને એના જે ખાતા ધારકો છે ખેતી લોન જે પૂરું પાડવામાં આવે છે એને પણ સહાય કરી અને એના વિકાસ માટેના કાર્યો કરવા. તો આ રીતે આપણી આરબીઆઈ છે એ 3 પ્રકારના બિન નાણાકીય કાર્યો કરે છે. તો
પહેલાં આપણે જોયું કે નાણાકીય કાર્યો કયા કયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્યો અથવા તો નાણાકીય જવાબદારીઓ કઈ કઈ છે. આપણને બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો પહેલું છે ચલણ બહાર પાડવાનું કાર્ય, બીજું સરકારની બેંક તરીકેનું કાર્ય, ત્રીજું બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય, ચોથું શાખ નિયમનની કામગીરી, પાંચમું વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. તો આવા પ્રકારના નાણાકીય કાર્યો છે. જ્યારે બિન નાણાકીય કાર્યો કેવા છે? માત્ર ને માત્ર દેખરેખ રાખવાની, એટલે કે નિયમન અને દેખરેખ રાખવી, પ્રોત્સાહનના કાર્યો અને સમાવેશી વિકાસ માટેના કાર્યો. તો 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે કે આપણી જે મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો બંને દર્શાવો, અથવા તો એમ પણ પૂછાય કે જે નાણાકીય કાર્યો છે તે જણાવો. તો એ 5 અને બિન નાણાકીય કાર્યો છે તો એ 3 બધા દર્શાવવાના રહેશે. તો હોમવર્કની અંદર આપણે આરબીઆઈ મધ્યસ્થ બેંક ઓફ ઇન્ડિયા એના વિશેના માહિતી આપો 2 માર્કમાં. પછી 5 માર્કમાં 2 નાણાકીય કાર્યો છે અને 3 માર્કમાં છે કે એના બિન નાણાકીય કાર્યો. તો 3 પ્રશ્નો છે હોમવર્કની અંદર તૈયાર કરવાના છે. હવે ત્યાં સુધી રજા લઈએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું કે નાણાકીય નીતિ જે છે તેના વિશે માહિતી મેળવશું. તો ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.